તો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે આવા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. બધા અલગ અલગ રીતે બનાવીને આવા વિડીયો બહુ વાયરલ થાય છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડીશ અને એ વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ થયું છે, કઈ રીતે બનાવે છે, બધી માહિતી તમને આપીશ, પ્લસ મટીરિયલ પણ તમને આપીશ. તો વિડીયો સ્કીપ કરે પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપના વિડીયો એકદમ આસાનીથી બનાવતા શીખવાડો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPN કનેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો VPN તમારે કનેક્ટ કરી લેવાનું છે. આ VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. તો VPNને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે શું કરવાનું છે, અહીંયા કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું VPN કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. અહીંયા કનેક્ટ લખેલું આવી જાય પછી તમારે અહીંયાથી CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણું VPN કનેક્ટ થઈ ગયું છે, બરાબર. પછી તમારે અહીંયાથી CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો CapCut એપ્લિકેશન એટલે આ રીતના તમને મળી જશે, બરાબર. તો તમારે અહીંયા મી વાળા ઓપ્શનમાં જવાનું છે. મી વાળા ઓપ્શનમાં જઈને ઉપર તમને સેટિંગ વાળો ઓપ્શન અહીંયા જોવા મળશે, બરાબર. તમારે અહીંયા નીચે બિઝનેસ ક્રિએટર મોડ એને ઓન કરી દેવાનું છે, ઓન ના હોય તો, બરાબર. પછી બેક આવી જવાનું છે, એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે, બરાબર. એડિટ વાળા ઓપ્શનમાં જઈને તમારે શું કરવાનું છે, ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે જેના જેવો વિડીયો બનાવવાનું હોય સૌથી પહેલાં તો એ વિડીયો લઈ લેવાનો છે. તો મિત્રો આ વિડીયો તમને હું ડેમોમાં આપી દઈશ, બરાબર. આ વિડીયો તમને ડેમો મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો આ વિડીયો તમારે લઈ લેવાનું છે, બરાબર. આના જેવું સેમ ટુ સેમ વિડીયો તમને બનાવતા શીખવાડીશ, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે વિડીયો લઈ લીધો. પછી તમારે શું કરવાનું છે, લાસ્ટમાં તમને આ ક્લિપ દેખાતી હશે એને તમારે અહીંયાથી ડિલીટ કરી દેવાનું છે, બરાબર. ડિલીટ થઈ ગઈ પછી વિડીયોની ક્લિપ ઉપર તમારે ક્લિક કરી સાઈડમાં સ્ક્રોલ કરવાનો છે. તમને નીચે ઘણા બધા ઓપ્શન દેખાતા હશે, બરાબર. એમાંથી તમારે શું કરવાનું છે, અહીંયા નીચે તમને એક ઓપ્શન દેખાતું હશે એક્સ્ટ્રેક્ટ ઓડિયો, બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોનો અહીંયા MP3 થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું. પછી શું કરવાનું છે, તમારે અહીંયા તમે જોઈ શકો તમારા વિડીયોની ક્લિપ ઉપર ક્લિક મ્યુઝિક ઉપર તમે આપણે જે એડ કર્યું એક્સ્ટ્રેક્ટ કર્યું એ મ્યુઝિક ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે નીચે અહીંયા બીટવાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા સોંગ સાંભળીને તમારે બીટ માર્ક કરવાનું રહેશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમે તમારા હિસાબથી બીટ માર્ક અહીંયા કરી શકો છો, જે જગ્યાએ ઇફેક્ટ પડતી હોય એ રીતે, બરાબર. બાકી તમે સોંગ સાંભળીને પણ કરી શકો છો. એકદમ આસાની રીતે તમને બતાવું તો સોંગ તમારે પ્લે કરવાનું છે, જે તમને લાગે એ તમારે ડાયરેક્ટ ચાલુ સોંગમાં તમારી એડ બીટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી એ બીટ માર્ક લાગી જશે, બરાબર. તો હું ફટાફટ અહીંયા બીટ માર્ક કરી દઉં છું, બરાબર. તમે સોંગ સાંભળીને કાં તો સાઉન્ડ ઇફેક્ટ સેટ કરીને અહીંયા બીટ માર્ક કરી દેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી એ બીટ માર્ક કમ્પ્લીટ અહીંયા થઈ ગયા છે, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, યસ પર અહીંયા ક્લિક કરી દેવાનું છે, બરાબર. પછી આ પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. પ્લસ ઉપર ક્લિક કર્યા બાદ તમારે જે ક્લિપ એડ કરવાની હોય જે ક્લિપ ઉપર બનાવવાનું એ ક્લિપ તમારે અહીંથી લઈ લેવાની છે, બરાબર. તો હું આ ક્લિપ એડ કરી દઉં છું અહીંયા, બરાબર. જેમ કે મારે આ ક્લિપનું અહીંયા વિડીયો બનાવવાનું છે એટલા માટે, બરાબર. તો જોઈ શકો છો તમે આ ક્લિપ મેં એડ કરી દીધી, બરાબર. મારે જેટલી રાખવાની છે જેમ કે અહીંયા આટલી ક્લિપ રાખવી છે, બરાબર. તો વધારાની ક્લિપને અહીંયાથી હું ડિલીટ કરી દઉં છું, બરાબર. ડિલીટ કરી દીધી, બરાબર. પછી તમારી જે મેન ક્લિપ હતી મિત્રો આપણે જે પહેલાં એડ કરી હતી એને પણ તમારે ડિલીટ કરી દેવાની છે. આપણે ક્લિપ અહીંયા તમે જોઈ શકો છો 12 સેકન્ડની લાંબી છે, બરાબર. સોંગ અને ક્લિપ આપણે ટૂંકી છે. તમારે એની અંદર સ્લો મોશન કરવાનું છે. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા સ્પીડવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી નોર્મલવાળા ઓપ્શનમાં જઈને તમારે અહીંથી અને અહીંથી ઓછું કરવાનું છે, બરાબર. આ રીતે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આપણું અહીંયા સ્લો મોશન સ્ટાર્ટ તમારે થઈ જશે 13 સેકન્ડ જેટલું, બરાબર. આપણે 4 સેકન્ડની ક્લિપ હતી, આપણે અહીંયા 12 સેકન્ડની કરવાની હતી, 13 સેકન્ડની થઈ ગઈ, આપણે ત્યાંથી કટ કરી દઈશું, બરાબર. પછી એ સ્મૂથ સ્લોમો લખેલું દેખાય, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંથી બેટર ક્વોલિટી સિલેક્ટ કરવાની રહેશે, બરાબર. તો બેટર ક્વોલિટી આપણે સિલેક્ટ કરી દઈએ છીએ. પછી યસ પર ક્લિક કરવાનું છે. યસ પર ક્લિક કરશો એટલે તમારા વિડીયોની અંદર એકદમ સ્મૂથ સ્લો મોશન થઈ જશે, બરાબર. તો તમને અહીંયા તમે જોઈ શકો છો ઉપર અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એક તમારો ઓપ્શન જોવા મળશે. એની અંદર 100% થઈ જાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની રહેશે એટલે તમારા વિડીયોની અંદર સ્લો મોશન કમ્પ્લીટ સ્મૂથ ક્વોલિટીની અંદર થઈ જશે. પછી આપણે વિડીયોની અંદર કટ લગાવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા વિડીયોની અંદર અહીંયા 100% થઈ ગયું છે સ્લો મોશનનું, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા મારે બીટ માર્ક ઉપર આવી જવાનું છે. પછી વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી કટ મારવાના છે, બરાબર. તમે આવા વિડીયો ટેમ્પલેટ દ્વારા પણ બનાવી શકો છો, પણ જે રીતે તમે મેન્યુઅલમાં બનાવશો એ રીતે તમારે ટેમ્પલેટમાં નહીં બને, બરાબર. એટલા માટે આપણે ટેમ્પલેટ આપતા નથી, બરાબર. બાકી ટેમ્પલેટ આપીને પણ વિડીયો બને ખરું, પણ આ રીતે સેમ જે રીતે બનાવીએ છીએ એ રીતે તમારો વિડીયો નહીં બને. ટેમ્પલેટમાં ખાલી બતાવે છે કે એ રીતે બનશે, બાકી તો નહીં જ બને. એટલા
એટલા માટે આપણે આ મેન્યુઅલ જે રીતે બનાવીએ એ સારું રહેશે, એડિટિંગ કમ્પ્લીટ પરફેક્ટ રીતે થશે, બરાબર. તો આ રીતે તમારે કરવાનું છે. જેટલા બીટમાં કઈ કરેલા છે એટલામાં તમારે એથી આ રીતે કટ મારવાના છે, બરાબર. તમે જોઈ શકો છો આપણે એથી કટ મારી દીધા છે, બરાબર. આટલે સુધી વધારાની ક્લિપને તમારી એથી પછી ડિલીટ કરી દેવાની છે, બરાબર. તો આ રીતે કટ વાગી ગયા, બરાબર. તમે જોઈ શકો છો સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે તમારે, અહીંયા બેક આવી જવાનું છે અને તમારે પહેલાં તો અહીંયા એનિમેશન લગાવવાનું છે. પહેલી ક્લિપમાં એનિમેશન નથી લગાવવાનું, બીજા નંબરની ક્લિપ આવે એના પર ક્લિક કરી એનિમેશનમાં તમારે જવાનું છે. અહીંયા તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા થોડુંક નેટવર્ક આપણે લોડ લેશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે એનિમેશન તમને ઘણા બધા જોવા મળશે. એમાંથી તમે જોઈ શકો છો અહીંયા અનફોલ્ડવાળું એનિમેશન તમે લગાવી શકો છો, બરાબર. આ રીતે યસ પર ક્લિક કરી શકો છો. પછી આગળની બીજી જે ક્લિપ આવે એના પર ક્લિક કરી તમારી એથી એનિમેશનની અંદર જઈને તમે એની અંદર કોમ્બો પણ લગાવી શકો છો. આમાં એટલું બધું કંઈ હાર્ડ નથી, તમારે એનિમેશન જ લગાવવાનું છે. ઇફેક્ટ કઈ જગ્યાએ આવશે એ હું તમને આગળ બતાવી દઉં છું, બરાબર. પહેલાં આ તમે એનિમેશન લગાવતા શીખી જાઓ, બરાબર. એટલે તમને પરફેક્ટ રીતે તમારા બધા ક્લિપોની અંદર તમે એ રીતે સેટ કરી શકશો, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી તમને અહીંયા કોમ્બો ઇફેક્ટ પણ તમને જોવા મળશે, બરાબર. આ રીતે તમે અહીંથી કોમ્બો પણ લગાવી શકો છો. એનિમેશનની અંદર જઈને ઇનમાં પણ તમે લગાવી શકો છો. ઇનમાં પણ તમને ઘણી બધી ઇફેક્ટ બરાબર આ રીતે. તો ઇન લગાવો તો બી તમારે પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. તમને ઘણી બધી ઇફેક્ટો અહીંયા જોવા મળી જશે, બરાબર. બીજામાં એકમાં કોમ્બો, એકમાં એનિમેશન, બરાબર. એ રીતે તમારા વિડીયોની અંદર અહીંયા સેટ થઈ જશે, બરાબર. તો આપણે તમે જોઈ શકો છો ફટાફટ અહીંયા લગાવી દઈએ, બરાબર. તો તમે જોઈ શકો છો ફ્લેશ છે, સોર્સ છે, આ પેન્ડલિંગ છે, બરાબર. તો આ રીતે તમારે લગાવી દેવાનું છે, બરાબર. પછી આપણે ઇફેક્ટની વાત કરીએ તો તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જઈને તમારે સૌથી પહેલાં તો અહીંયા બ્લરવાળી જે ઇફેક્ટ આવે છે, બરાબર, એ ઇફેક્ટ અહીંયા લગાવવાની છે, બરાબર. તો તમે મિત્રો ઇફેક્ટવાળા ઓપ્શનમાં આવીને પછી તમારે શું કરવાનું છે, ઉપર સર્ચ કરવાનું છે. સર્ચ કર્યા બાદ તમારેથી અહીંયા સર્ચ કરવાનું છે હલો બ્લર, બરાબર. તો એ તમે અહીંથી સર્ચ કરશો એટલે તમારો વિડીયોની અંદર અહીંયા ઇફેક્ટ તમને બતાવી દેશે, બરાબર. તમને ઇફેક્ટ બતાવી દો, તમે ઇફેક્ટ અહીંયા લઈ લેવાની છે. તમને નીચે જોવા ના મળે તો આ રીતે સર્ચ કરવાનું છે ને પહેલી ઇફેક્ટ તમારી બરાબર. કરી સ્પીડને 0 કરી ઇન્ટેન્સિટીને ફૂલ કરી પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલે ઇફેક્ટ તમે જોઈ શકો છો આપણે અહીંયા સેટ થઈ જશે, બરાબર. આ રીતે ઇફેક્ટ આવી ગઈ. પછી શું કરવાનું છે તમારે અહીંયા મિત્રો આ રીતે બ્લરવાળી ઇફેક્ટ તમારે લગાવી દેવાની છે, બરાબર. પછી તમે જોઈ શકો છો અહીંયા તમને બોડી ઇફેક્ટ ઘણી બધી મળશે, બરાબર. એ તમારે લગાવી તમે ઘણી બધી ઇફેક્ટો અહીંયા લગાવી શકો છો, બરાબર. તમારો વિડીયો ક્લિયર હશે, કમ્પ્લીટ હશે તો તમારા વિડીયોની અંદર અહીંયા બોડી ઇફેક્ટ બધી લાગી જશે, બરાબર. મેં આગળ જે ડેમોમાં તમને બતાવ્યું એમાં કમ્પ્લીટ અહીંયા ઇફેક્ટ લગાવેલી જ છે, બરાબર. તો તમે કોઈ બી ઇફેક્ટ આમાંથી લગાવી શકો છો, બરાબર. તો એ તમારે લગાવી દેવાની છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારો વિડીયો કમ્પ્લીટ અહીંયા સેટ થઈ જશે, બરાબર. ઇફેક્ટ સાથે લાગી ગયું, બરાબર. પછી શું કરવાનું છે, કલર ગ્રેડિંગ. એના માટે તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટરવાળા ઓપ્શનમાં જઈને તમને ઘણા બધા ફિલ્ટર અહીંયા જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ફિલ્ટર તમને જોવા મળશે. કોઈ પણ ફિલ્ટર તમે તમારા વિડીયોના હિસાબથી લગાવી શકો છો, બરાબર. એક તો મેં જે વિડીયોમાં લગાવી એક તો આ ફિલ્ટર છે, એને આપણે યસ ઉપર ક્લિક કરી આખા વિડીયોની અંદર અહીંયા સેટ કરી દઈએ છીએ, બરાબર. બીજું તમને આગળ બતાવી દઉં છું કઈ જગ્યાએ કયું ફિલ્ટર આવશે. તો ફિલ્ટર આપણે એક અહીંયા સેટ થઈ ગયો, બરાબર. આ રીતે પછી ફરીથી ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટરવાળા ઓપ્શનમાં જઈને બીજા પણ ઘણા બધા તમને અહીંયા ફિલ્ટર જોવા મળી જશે, બરાબર. એક બીજું હતું અહીંયા તમને બતાવી દઉં 4K વાળું ફિલ્ટર. તો તમારે ન્યૂવાળા ઓપ્શનમાં જવાનું છે. એમાં પણ તમને ઘણા બધા અહીંયા ફિલ્ટરો જોવા મળી જશે, બરાબર. એમાંથી તમે કોઈ પણ ફિલ્ટર તમારા વિડીયોની અંદર સારું સેટ થાય એ રીતે તમે અહીંયાથી લગાવી શકો છો. જેમ કે આ પણ અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જાય છે, બરાબર. તમને ઘણા બધા ફિલ્ટર તમારા વિડીયોના હિસાબથી અહીંયા મળી જશે, બરાબર. કોઈ પણ ફિલ્ટર તમે આમાં યુઝ કરી શકો છો, બરાબર. તમારા વિડીયોની અંદર સેટ થાય એ ટાઈપનું, બરાબર. તો તમારે જે સેટ થાય એ તમારે અહીંથી લગાવીને આ રીતે અહીંયાથી ફૂલ કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ ફિલ્ટર આપણે કમ્પ્લીટ અહીંયા સેટ થઈ ગયું છે, બરાબર. પછી તમારે લાસ્ટમાં તમારે શું કોણ છે અહીંયા એડજસ્ટવાળા ઓપ્શનમાં જઈને તમારે ઓટો એડજસ્ટ સેટ કરી દેવાનું છે, બરાબર. ઓટો એડજસ્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો તમારે આ રીતે અહીંથી શાર્પનેસને તમારી અહીંયાથી 30 જેટલી કરી દેવાની છે, ક્લિયરિટીને 30 જેટલી કરી દેવાની છે, બરાબર. અહીંયા તમારે વિડીયોની જેટલી ક્વોલિટી સારી હશે એટલી ક્વોલિટી તમારે અહીંયા સારી આવશે, બરાબર. પછી વ્હાઇટને તમારે આ રીતે થોડુંક ફૂલ કરી દેવાનું છે. બ્લેકને પણ તમારે આ રીતે ફૂલ કરી દેવાનું છે થોડુંક, એટલે તમારા ફેસ ઉપર થોડુંક અહીંયા બ્રાઇટનેસ આવી જશે, બરાબર. તો તમારે આટલું કરી યસ પર ક્લિક કરી દેવાનું છે અને તમારે અહીંથી ફૂલ કરી દેવાનું છે, બરાબર.
આ રીતે ફૂલ થઈ ગયો બરાબર. તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર ઇફેક્ટ પણ એ સેટ કમ્પ્લીટ થઈ જશે બરાબર. વિડીયો તમે એક્સપોર્ટ કરશો એટલે તમને ખબર પડી જશે બરાબર. પછી તમારે ઉપર ટેક્સ નાખવા તમે અહીંયા કેપકટની અંદરથી પણ ટેક્સ નાખી શકો છો, અને ઇન્સ્ટા બધા જે અત્યારે મોસ્ટ ઓફલી ટેક્સ નાખે છે એ બધા ઇન્સ્ટાગ્રામની અંદર નાખે છે. તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જઈને પણ ટેક્સ નાખી શકો છો રીલ અપલોડ કરો ત્યારે બરાબર. તો એ રીતે તમારે ટેક્સ નાખવા હોય તમે નાખી શકો છો બરાબર. તો તમે જોઈ શકો છો આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે બરાબર. બાકી ગ્લો ઇફેક્ટ તમારે લગાવી હોય તો એના માટે તમારે બેક આવવાનું છે, પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટની અંદર તમારે જવાનું છે બરાબર. તમારે એ ડ્રમિકલવાળી ઇફેક્ટ તમને એ મળી જશે, બતાવી દઉં તમને એ ઇફેક્ટ તમને ક્યાં મળશે બરાબર. તો તમારે એથી તમને ઘણા બધા ઓપ્શન તમને એ જોવા મળશે બરાબર. તો તમારે એ ડ્રમિકલવાળી તમે જોઈ શકો છો એક આ કલરવાળી ઇફેક્ટ તમને દેખાય બરાબર. એ ઇફેક્ટમાં તમે પણ તમે એથી એ તમે લગાવી શકો છો બરાબર. તમને બતાવી દઉં અને તમારા વિડીયોના હિસાબથી તમારે રીતે એડજસ્ટ કરી દેવાની છે, સેટ કરી દેવાની છે. યસ પર ક્લિક કરશો એટલે તમારા વિડીયોની અંદર આ રીતે કલર ઇફેક્ટ લાગી જશે બરાબર. અને પછી તમારે આખા વિડીયોની અંદર ફૂલ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ યસ સેટ થઈ જશે બરાબર. ગ્લો ઇફેક્ટ તમારા વિડીયોના હિસાબથી તમારે એ લગાવવાની રહેશે બરાબર, જેટલી તમારે એડજસ્ટ થતી હોય એટલી બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવે, કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર. અને પછી તમારે વિડીયો એક્સપોર્ટ કરવા માટે એ અલ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે અને તમારેથી સાઇટ એપી કરી દેવાનું છે અને અહીંયાથી ફૂલ કરી દેવાનું છે બરાબર. પછી એક્સપોર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું વિડીયો એ એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો બસ જે આપણે એડિટિંગ કર્યું બરાબર એના માટે તમારે એથી ટેલિગ્રામ ગ્રુપની અંદર એક વખત વિઝિટ કરી લેજો બરાબર. બધું વસ્તુ તમને ત્યાં મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી દઈશ તો બરાબર. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.